જેવું મારા પાસે નોકરી જવાનું મારા બાપુ બોય એટલે મને જવા દે ગયા. એટલે ઘેર નહીં આવતો એટલે ઓય ઘેર નહીં આવતો લે. અલે તું જા હું આવું થોડી યાર મારી ગેમ ચાલુ લે આ એક તારો મોન તો નહીં ને લાય હમણાં ફોન કરી હેરાન કરવા દે મને. ગેમ મંડે પણ હેરાન કરવું પછી મારે. અલે ફોન ના કાકા કરી તાર ઘેર મને તો ઘેર જવા દે યાર. હા જા તું હું આવું. અરે ઘેર આવતો નહીં લે. અરે આવજી. એટલે મને તો જવા દે ને સારો કોડો ગેમ. હાથ ક્યું પડી રહ્યો વચ્ચે વચ ફોન ને બોન બધું પડી રહ્યું. હવે કે ખોકી ના એવું લાગે મને તો ફોન ને બોન બધું ચાલુ પડી રહ્યું છે પડી રહ્યો છે ચિયો મારો હું તો ઓળખતો નહીં કરું જ છું. હા પેલો જેનો નંબર હોય ને એને ફોન કરવા દે લાગે એનો કોઈ હગો બગો હોય. હા તો મજા આવી ગઈ ફ્રી ફાયર રમવાની. અરે દહલા ફોન આયા કરે કાપ્યા હોય ગેમ રમવાની મજા આવે ત્યારે ફોન કરો. કાપો લે આવો ચી હશે પાહો ફરી કરવા દે. અરે આ બહુ ફોન કરો. 2 મિનિટ રમવા જતો નહીં. અરે કાપો હાવ ફરી કરવા દે. અરે આ તો મંદિર મારો ફોન કાપો હારો જીવો છે ફોન તો ઉપાડતો નહીં મિલવા દે સાઈડ પર કરવા દે. અલે આય બાપા હાય હવે શું થાય લે ભાઈ. લે ભાઈ આ કુકરો એક્સિડન્ટ થઈ ગયો. અલે આ ઉભો રહેજો સાઈડમાં કરતો તો લે કોનો હલે જોર દે વચ્ચે વચ્ચે ખોગી નાહી ગયો તો સાઈડમાં કરતો તો. અલે આ તો અમાર ગામનો પેલો ગફુર કાકા છોકરો લાગે. અરે સાઈડમાં કરું બોલાવતા હેડ એમને. હા હો સાઈડમાં ઓળખો તમે? ઓળખું હું. એવું હો ગફુર કાકા છોકરો હતો. એવું હો સાઈડમાં કરો. હાય હાય કોણ ઠોકી નાખી દેતો શી ખબર લે. બાઈક વાળા જેમ એમ તમે ઉભા રહેશો અહીં હા બોલાવતા ઉભો રહો જતા જાઓ તમે બરાબર. હાર હું લેતા આવું એમને હો. હાર હાર જતા રહેતા તમે જોડે રહેજો. હાર હોય તો હું તો હોય નહીં જતો. હાર મારાનું તમને એક્સિડન્ટ થઈ ગયું. તો આમ પણ કરું. અરે બીડીઓ ભૂલી ગયો હો ગામમાં બીડીઓ જતો ને બીડીઓ ભૂલી ગયો દહલો ગામમાં નાહી ગયો. કોને લેવા મોકલું મારે જ જવું પડશે મતે લાઈને જતા જઈને ગામમાં હલકલ છે ના રાખો હલકલ છે ગામમાં હા ને બીડી પીધા તો ચાલે ને એક તો બાહુ. કપૂરભાઈ એટલે આ કનુભાઈ કેવા ઉપાડી બસ તમારે જોડે જ આવતો હતો. બે હવા આવતા હતા એટલે આ પણ મારે શું થયું ખબર હે હારું બીડીઓ ભૂલી જતો એવું થયું ત્યાં તો અધર બાઈ નીકળ્યો ઘરની બાઈ કે લાઈ ખાટલો ટાઈમ બેહું જઈ ઘડીક વાર દહલો ગમમાં જ હો પેલા કેવું તો લેતા હોય નહીં એટલે પણ ભૂલી ગયો કહું છું હવે ફોન બંધ તો રાખતા નહીં એટલે પછી પાછા કંટાળા હે ને એમ કે લાઈ આગળ આગળ જાઉં ગલ્લો પેલા બોલ્યાનો ગલ્લો ખુલ્લો હોય તાર તો એટલે અલકલ જાઉં તમે કે હવે તમે બે હવા આવ્યા હતા એક કામ કરો ના હોય તો બે હોય તમે હું બીડીઓ લઈને આવું તા ના હવે શું
બાઈક પર આવતો હોય બેહી જાઓ. ગફુર કાકા આટલું બધું ગભરેલું તમારા છોકરા દહલાન પેલાને ચોક્કસ. ના હોય જલ્દી બેહવા દે. એટલે હેડો કનું ભેરો ને એ ચમનું થયું પણ યાર કહેતા હોય ના રહ્યો બાઈક વાળો પાણી જવા દે ફટોફટ વાર ને ભયા એનું ખરું કામ કરી લે એટલે પણ આપણે જ જો હે આપણે જ કામમાં જો હો ભાઈ ચાલ ને બોલાવા જે હો તો દેખાતો નહીં બાપા અહીં પેલા ભાઈ નું ઉભો રાખે તમે બાપા રે મારા છોકરા જીતી લે કશું નથી લે કશું બોલ નહીં વાગી બોલ તમે જોયો તો ભાઈ બોલાવાનો નહીં જોયો મેં નહીં જોયો નહીં જોયો દહલા એટલે કનુ ભાઈ જગાડો ને બોલતો જ નહીં આવો દહલા દવાખાને લઈ ગયો કશું નહીં મારા છોકરા શું થશે પણ મારા હવે હાજર થઈ જશે લે હેડો દવાખાને લઈ જાઓ દવાખાને જલ્દી લે તમે હેડો હંગાતે પૈસા થશે હું લે લો ઉભો કરો દહલા એક વખત તો બોલ મારા બેટા નેચા પકડો લે નેચા પકડો બાકી નહીં બરાબર બાઈક ઉપર બેહાર દીધી હેડો ચલો બાઈક ઉપર તને ઉપાધિ કરી આગળ બેજો બેજો તમે ચાલીને બેજો હો બેજો હેડો હલે જવા દેતા ભાઈ હું આવું બેટા હોય ચેડે રિક્ષા આવી જાઉં અરે દહલો ફોન કરતો ફોન કરવા દે ભાઈ ઉભી રાખજો ભાઈ ફોન આવે ફોને વચ્ચે ફોન વાળા લોહી પી ગયા હાલો હાલો અને આ ભાઈ નામ દહો પણ હું રમભાઈ બોલું હવે એ ભાઈને એક્સિડન્ટ થયું હતું વચ્ચે પડ્યો તો હું હંગાત એમાં જવું મેરેજ જતો હતો નીકળ્યો મળ્યો મેં તમારે લગભગ ક્યારના 8 થી 10 ફોન કર્યા પણ તમે ફોન મેલો ને ફટોફટ તમે જાઓ ને મારા છોકરાને દવાખાને ફટોફટ મારે તો ભાઈ વાત કરે હું દવાખાને લઈને જાઉં જાઓ હા તમે આવો રિક્ષા હો હા મે જી હા કનુભાઈ હા હે હવે કોકની રિક્ષા ફટોફટ બે આવી યાર માર જો તો ને આ ફોન એવું હેડ ફટોફટ યાર માર તો ચિંતા રિક્ષા બેસી ઉભા રહો કનુભાઈ બોલો ને આપણે તો મારા છોકરાને તો એવું થયું આપણે દવાખાને જતા રહીશું હા પણ આ ફોનમાં મહી આવું થાય જોયું ઓવા તો ઘણા ભાઈબંધો બધા પેલા ફ્રી ફાયર ને બધું રમાડે ને એકબીજાને ફોન કરતા નહીં ભાઈ લે ફરે રહી ગયો આપણા મિત્રો કહી દો જે થયું હોય તેમ કે આપણા ફોનમાં ખબર નહીં પડતી જય માતાજી મિત્રો હું રસ્તામાં નીકળ્યો હતો અને પેલો અમારા શું નામ હતું દહો નામ હતું હા, ને? દહો. હા એ દહો પડ્યો હતો ભૂઈ મને લાગે આ તો પડ્યો છે એમ મેં તો જોયું ત્યાંથી કે એને એક્સિડન્ટ થયેલું પછી આ તો મને વાત જાણવા મળ્યું કે આ તો એક્સિડન્ટ એ રીતે થયું કે ફોનમાં ધ્યાન હતું ફોનમાં અને જતો હતો અને બાઈક વાળો ઠોકીને જતો રહ્યો એટલે મારું તો એટલું કેવું ફોનમાં બહુ ધ્યાન ના આવશે અને રોડ ઉપર રોડ ઉપર રસ્તે જતા હોય ને હા તમે ફોન મંત્રો બહુ વાંચવું. 2 કલાક મંત્રો પણ શાંતિથી ઘરે જઈને મંત્રો બરાબર દહો વાપરો તો use અહીંયા કરો. જો બરાબર એક તો ચાલુ બાઈક એ ફોન ઉપાડવા નહીં હવે તો બાઈક સાઈડમાં કરી ઉપાડી વાત આમ કરી ગમે. શાંતિથી જવા દેવું ભાઈ ફોન તો તારા ફોન ગોળીના આ તો હારું થી બચી જો શું કેવું ભાઈ હા તમે હતા ત્યાં ભાઈ બચી જો બરાબર હા તો હોધોય ના ચડત. નકર આપણા આ રોડ ઉપર તો અમારા મિત્રો જોવા વાળા મિત્રો એટલી વિનંતી છે કે દરેક જણ હતા તો ફોન બાઈક પર જતા ને તો કહો તો ચાલુ બાઈક પર ચાલુ વિડીયો બાઈક બનાવશે વિડીયો ફોટો બનાવશે બનાવશે પોતાના video call સાધનનું ધ્યાન કરશે. રાખો તમે તમારા શરીરના હાચવો કે ફોન તો ટાઈમે જોવાનો જ છે કોઈ ફોન આપણે જતો નહીં રહેવાનો ખીચામાં આગો પાછો પણ તમે તમારા જિંદગીને હાચવો બરોબર ફોન તો ભાઈ જશે ને તો નવો લાવી શકશો પણ તમે હાથ પગ તોડી નાખશો ને તો ઘરને બરબાદ કરી નાખશો તમે કે પૈસા તમારી પાસે ઘરના કેટલા બરબાદ થાય તમારી એકના કેટલી લીધે સેવા કરે. બધાને કડાપા ભેગા થાય એટલે અમારા મિત્રોને એટલી વિનંતી કે ફોન રોડ ઉપર જે માણસ અમુક તો હેરતા જતા તમે ફોનમાં ધ્યાન રાખો એટલે પણ માણસ પાછળનું ધ્યાન રાખો ફોન તો જોવો અમુક તો જોવો એટલે અમારો વિડીયો બસ એક આ કહેવાથી વિડીયો અમે બનાવ્યો છે અને અમારો વિડીયો મનોરંજન માટે નહીં પણ એક સમજવા માટે વિડીયો છે અને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો કરજો. બરોબર મારા જેવું ના કરતા તમે પણ ફોન માં બહુ ના ધોનાલતા અને
દરેક મિત્રો ફોન કરે ને તો એક કમ બે અને ત્રીજી રીંગે તો ભાઈનો ગમે તેનો ફોન હોય આ તો હારું ઉઠાઈ થયું. લેવો. આ તો હારું થયું કે મને આવા હા. મળે બરાબર આ તો તો હારું દવાખાને થયું. લઈએ અને શું કોક કેવું? અજાણ્યા કઈક વગડા રસ્તો હોય તો ભાઈ કોણ હમું જોવા. હા એમ કેવું એટલે હા. ગમે તેનો ફોન એટલે આવે તો ગમે ઉપર લે. તેનો ફોન આવે કે પૈસા વાળો કે દેવા વાળો હોય ગમે તો એક કે બે રિંગ વાગે ને એટલે ગમે તેનો ફોન ઉઠાઈ લેવો વિનંતી છે. અને અમારો વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય જય માતાજી. માતાજી.